નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. જાગૃતિ એ સરસ પ્રેયર કરી, કારણ કે જે લય હતો, જે તાલ હતો, એ દીકરીએ સંગીતની સાધના કરી હોય તો જ આટલું સુંદર ગાઈ શકાય, એક ભાવાવરણ ઉત્પન્ન કરી શકાય છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, નેહાબેન, તમામ અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, આજનો આ વેબિનાર છે જે ઓનલાઈન મિશિગન યુનિવર્સિટી સાથે સ્ટોક માર્કેટ સાથે જોડાયેલું છે. આપ બહુ સારી રીતે વિદિત છો અને જાણો છો બધા જ. આ વેબિનાર પૂર્ણપણે થોડી ક્ષણોમાં શરૂ થશે, અંગ્રેજીમાં હશે, અને તમે સ્ટોક માર્કેટની અંદર પોતાનું કરિયર કેવી રીતે બનાવી શકો એ અંગેની કેટલીક ગાઈડલાઇન્સ તમને આપવામાં આવશે, જેમાં બંને પ્રવાહના વિદ્યાર્થીઓ બેઠા છે, આર્ટ્સના પણ છે અને કોમર્સના પણ છે. સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, એમાં કરિયર બનાવી શકાય છે. પણ મારે બે વાત ખાલી તમારી સાથે શેર કરવી છે. એકચ્યુઅલી જ્યારે પણ બોલો ત્યારે કરિયર બોલજો, કેરિયર નહીં બોલતા, કારણ કે અંગ્રેજી શબ્દ મોટે ભાગે આપણે ત્યાં 99.99% લોકો કેરિયર કહે. કેરિયર એટલે પેલા ટ્રેક્ટરની સાથે જોડાયેલું હોય તે કેરિયર, કોઈ ખેંચા કરે તે. અને કરિયર એટલે તમારી કારકિર્દી છે. તમે જે કારકિર્દી બનાવવા માંગો છો એના સંદર્ભમાં તમને બે વાત કહેવી છે. તેમાં મુખ્ય વાત પૈકીની એક વાત, પરમપિતા પરમેશ્વરે તમારા તમામની અંદર 5 મિનિમમ, મેક્સિમમ તો મને ખબર નથી, પણ 5 મિનિમમ બી તમારી અંદર નાખેલા છે, જેમાંથી તમે વટવૃક્ષ થઈ શકો છો. 5 એવા બી નાખેલા છે કે તમે એમાંથી પૂર્ણપણે વિકસિત કરી શકો છો, ખીલી શકો છો અને વિકસી શકો છો. પણ એ 5 બીમાંનું કયું બી કે જે તમારું કરિયર બનાવી શકે છે? જીવનમાં ખાસ દીકરાઓ યાદ રાખજો, કરિયર જુદી વસ્તુ બનાવવી છે અને ધ્યેય જુદી વસ્તુ છે. આપણે તો બંને મિક્સઅપ કરે છે. તમારા જીવનનું ધ્યેય શું, ધ્યેય વસ્તુ આખી જુદી છે ને કરિયર વસ્તુ આખી જુદી છે. તમે જે કરિયર બનાવ્યા પછી તમારું ધ્યેય સ્ટાર્ટ થાય છે. એટલે પહેલા તો કરિયર બનાવવું પડશે. કરિયર જ્યારે બનાવો છો ત્યારે 5 બીમાંથી કયું બી તમારી અંદર છે એ તમને પરમાત્મા સિગ્નલ આપે છે, જેને ઇન્સાઇટ કહેવાય છે, અંતરસૂઝ કહેવાય છે, ઝબકારો કહેવાય છે. એવું તમારી અંદર થશે. તો તમામ દીકરા દીકરીઓને નમ્ર વિનંતી કરું છું કે રોજ 5-7-10 મિનિટ આંખો બંધ કરીને મેડિટેટિવ અવસ્થામાં બેસવું, જે વિચાર આવે તે આવવા દેવા, અને ક્યાંક તમને એવો ઝબકારો થશે કે તમારું સર્જન આને માટે થયું છે. એવા કેટલાય ઉદાહરણો આપણી જોડે છે. લતા મંગેશકર તમે જુઓ, કેટલી અદ્ભુત ગાયિકા થઈ ગઈ, રાઈટ? એવા અમિતાભ બચ્ચન તમે જુઓ, રાઈટ? એવા કેટલાય લોકો, જસ્ટ લાઈક સ્વામી વિવેકાનંદ તમે જુઓ, રામકૃષ્ણ પરમહંસનો બેટો થવો. તમે કોઈ પણ ક્ષેત્રમાં તમારું કરિયર બનાવી શકો છો. એ અંતરસૂઝ ઝબકારો તમને થશે, કારણ કે પરમાત્માએ આ વસ્તુ રાજ રાખી છે દીકરાઓ. રાજ એટલા માટે રાખી છે કે આપણી કોઈ જગ્યાએ લખેલું નથી આગળ કે દાખલા તરીકે એક્સ નામની, નૈના નામની દીકરી છે, એને ખબર પડે કે મારે તો ચિત્ર કામમાં આગળ વધવું છે, તો હું સારી આર્ટિસ્ટ બની શકું, તો પહેલેથી આર્ટિસ્ટ બનશે. કોઈને એવું ખબર છે કે હું સિંગર છું, તો સિંગર જ બનશે. પણ આપણા ઉપર કોઈ લેબલ નથી દીકરાઓ કે તમે આ બની શકો છો, રાઈટ? અમે લોકો જે બેઠા છે ને, અમને પણ નહોતી ખબર કે અમે અધ્યાપક તરીકે, અને મને તો એટલીસ્ટ, બાકીનાને ખબર હોય તો ક્ષમા કરે મને, પણ બાકી મને તો ખબર જ નહોતી MA કરતો ત્યાં સુધી કે અધ્યાપક બનાય. અને કુદરતે ગજબનું ષડયંત્ર કર્યું અને સીધો અધ્યાપક તરીકે પહેલે જ દિવસે જેવું રિઝલ્ટ આવ્યું તેવું જ બપોરે ઇન્ટરવ્યૂ, સાંજે સિલેક્ટ કરીને મૂકી દીધો.
અને ગારડા કોલેજમાં 33 વર્ષથી અહીંયા અધ્યાપન અને અધ્યયનનું કાર્ય કરું છું. એટલે આ બી કયું હતું મને ખબર નહોતી, પણ ભગવાને બી નાખેલું હતું અંદર. એટલે તમામને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે તમે આખા દિવસમાં 5, 7, 10 મિનિટ આંખો બંધ કરીને બેસો અને તમે તમારા જીવનનું કયું કરિયર બનાવી શકો એ ખાસ વિચાર કરજો. અંદરથી ઝબકારો 1001% થશે. બાકી આનું ઉત્તમ ઉદાહરણ કે તમે પપ્પાને પૂછજો આજે બપોરે જમતી વખતે કે સાંજે પપ્પા સાથે મમ્મી સાથે બેસીને જમો ત્યારે જમો તો છો કે બધા જોડે બેસીને? નમ્ર વિનંતી કરું છું કે દિવસમાં એક વખત તો બધા સાથે બેસીને જમજો ભાઈ. પપ્પાને પૂછજો તમે કે પપ્પા તમે જે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, જેટલું પણ ભણ્યા હોય, 5મું 7મું 10મું નહીં ભણ્યા હોય તોય કોઈ ચિંતા નહીં, રાઈટ? જે પણ ભણ્યા છે એ તમે જ્યારે યુવાનીમાં સપના જોયેલા કે મારે આ બનવા માંગુ છું તે જ તમે બન્યા છો કે ત્રીજું કંઈ બન્યા છો? એમાં 95% પપ્પાનો, 97% પપ્પાનો જવાબ એમ હશે કે હું જીવનમાં જે બનવા માંગતો તે બની શક્યો નહીં ને બીજું જ બન્યો છે. એનો અર્થ અલ્ટિમેટલી એવો થાય છે કે તમારે પણ જીવનમાં ક્યાંક ક્યાંક યુટર્ન લેવા પડશે, અને જ્યાં યુટર્ન લાગે ત્યાં લઈ લેવો એમાં જ શાણપણ છે. તો આપની કારકિર્દીની શુભેચ્છા પાઠવું છું, અને કારકિર્દી બની ગયા પછી ધ્યેયની વાત આપણે ક્યારેક કરીશું કે જીવનના ગોલ શું હોઈ શકે, જીવનનો ધ્યેય શું હોઈ શકે, રાઈટ? તો કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું, અને તમે ખૂબ સારી રીતે ભાગ લો, અને જેમાં તમે નોટ અને પેન જોડે રાખજો. જે વસ્તુમાં કંઈ તમને સમજ નહીં પડે તો હું નેહાબેનને, ભૂમિકાબેનને, યશાબેનને, વૃષ્ટિને વિનંતી કરું, રાધાબેન સહિત તમામ અંગ્રેજી ડિપાર્ટમેન્ટના મિત્રોને, કે એ લોકો તમને જે તે સમજ નહીં પડે તો તમે લખી મૂકજો કે આ મુદ્દો મેડમ મને સમજાયો નથી, તો તમને સમજાવશે. હું એમના વતી આપને ખાતરી આપું છું. એટલે આપે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. મેં નેહાબેનને કાલે પૂછ્યું કે યોગેશભાઈ જોડે બેઠા હતા કે આમાં અંગ્રેજીમાં છે તો વિદ્યાર્થીઓ કેટલું ગ્રહણ કરી શકશે. એમણે કીધું કે હવે તો લેંગ્વેજ જ હવે તો બધું અંગ્રેજીમાં આવે છે, એટલે પણ જેટલું પલ્લે પડે એટલું સમજજો, સમજવાની કોશિશ કરજો. નહીં સમજ પડે તો મેં તમને રસ્તો બતાવ્યો છે, એ લોકો તમને સમજાવશે, કારણ કે મારા સમર્પિત અધ્યાપકો છે એ તમારા માટે જ પૂર્ણકાલીન સમર્પિત છે, તો તમને સમજાવશે. તો આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.